મહિપાલસિંહ જબ્બરસિંહ વાઘેલા, નાગપાલસિંહ ગણપતસિંહ વાઘેલા, હિમાંશુ ઈશ્વરભાઈ રાવળ તથા નવાબ ખાન પાંદી ખાન બલોચ રહે સ્ટેશન તાલુકો દિયોદર, આ તમામ લોકોની જે છે એ પોલીસે અટકાયત કરી છે। પોલીસે આ સિવાય જેટલા બી આરોપીની અટકાયત કરી છે તે લોકોના સ્પેસિફિક રોલ શું હતા તે બાબતનું બી નામદાર કોર્ટની સમક્ષ અમે લોકો ત્યાં જે છે એફિડેવિટ કરી રહ્યા છીએ અને એ તમામના પોલીસ દ્વારા જે છે એવિડન્સ પણ ગોતી લેવામાં આવ્યા છે। આ સિવાય એ લોકોના જે ટેકનિકલ એનાલિસિસ કરીને આ લોકોએ તમામ લોકોએ બનાવવાળા સ્થળે હાજર હતા, કેટલા એકબીજાને કોલ કરેલા છે, આ તમામ પ્રકારનો અમારી સાયબર ટીમે જે છે એનાલિસિસ કરી અને નામદાર કોર્ટની સમક્ષ મૂકી રહ્યા છે। આ સિવાય અમારા જે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર જે છે અને જે ટીમો હતી એ લોકોએ અત્યાર સુધી જે વસ્તુઓનો ઉપયોગ થયો હતો, જેમ કે કેટલાક ધોકા અને કેટલાક હથિયારનો ઉપયોગ થયો એ હથિયારો બી રિકવર કરેલા છે। આ સિવાય આ ગાડીઓને રોકવા માટે એક પાટો કે જે લોખંડનો હતો અને તેની ઉપર જે છે એ ખીલાસળીનો ઉપયોગ કરીને પંચર પડી શકે એ પ્રકારનો લાંબો એક 4 ફૂટનો પટ્ટો બનાવવામાં આવ્યો હતો, તે પણ પોલીસે રિકવર કરેલો છે। એક શિકારી ગાડી હતી કે જે ઓપન જીપ્સી પ્રકારની હતી, તેને પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલી છે। કુલ 4 બાઇક હતા આ બનાવની અંદર, એમાંથી 2 બાઇકને બી પોલીસ દ્વારા રિકવર કરી દેવામાં આવેલા છે। આ રીતે જોતાં પોલીસે ટૂંક સમયની અંદર જ આમાં 13 જેટલા આરોપીઓ મુખ્ય ષડયંત્ર કરતા, ઉપયોગમાં થયેલી ગાડીઓ, ઉપયોગમાં થયેલા હથિયારો સાથે પોલીસે આ બધી વસ્તુઓનું પણ રિકવરી કરેલી છે। હત્યાનું જે મોટિવ હતા તે અલગ અલગ હતા, જેમ કે એફઆઈઆરની અંદર બી ઉલ્લેખ છે કે જે મુખ્ય આરોપી જે છે તેની પાસા થયેલી હતી અને તેના માટે થઈ અને તેણે વ્યક્તિઓની સામે એને પોતાનો બદલો લેવો હતો। એ સિવાય જે બીજા કેટલાક લોકો છે કે જેની અંદર દરિયા ખાન ઉર્ફે અકબર ખાન બલોચ, નવાબ ખાન પાંદી ખાન બલોચ કે જ્યારે આ ગાડીઓ નીકળે છે તેની સાથે સાથે રહી અને જે માહિતી આપવાના કામગીરી કરે છે અને મુખ્ય ષડયંત્રમાં સામેલ છે, એમાં એ લોકોનું જે મુખ્ય કારણ હતું એ હતું કે કેટલાક લોકો જો આની અંદર એમને નુકસાન આવે કે આ થાય અને જે મુખ્ય આરોપી જે અખેરાજ દ્વારા એમનો હુમલો થાય તો જે ધંધાની હરીફાઈ હોય છે એ ધંધામાં એ લોકોને પોતે બચે અને એ લોકોનો ધંધો વધારે થઈ શકે। શું ધંધો? આ લોકોનો ધંધો જે છે પશુપાલનનો હોય છે, એ લોકો પશુઓને વેચતા હોય છે અને એ રીતે એમનો એક ધંધો ચાલતો હોય છે।